જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાતી બટેકાની સૂકી ભાજી। આપણે સૂકી ભાજી બનાવવાની છે તો તેના માટે મેં અહીં 500 ગ્રામ બટેકા બાફીને તૈયાર કરેલા છે। લીંબુ જોશે, એક લીલા ધાણા જોશે, એક ટમેટું સમારીને રાખેલું છે, 1 ચમચી નમક રાખેલું છે, મરચાં, લસણ અને આદુની પેસ્ટ બનાવેલી છે, મરીનો પાવડર લીધેલો છે 2 ચમચી, આખું જીરું લીધું છે વઘાર કરવા માટે 2 ચમચી, 1 ચમચી હળદર લીધેલી છે અને 1 ચમચી હિંગ લીધેલી છે અને તેલ જોશે। સૌપ્રથમ તો બટેકાના આપણે પહેલાં કટકા કરી લેશું। આપણે બટેકાના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું। બધા ટુકડા આ રીતના આપણે કરી લેશું। આપણે બધા બટેકાના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે। હવે આપણે વઘારી લેશું। તેના માટે ગેસ ચાલુ કરીશું। કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું। કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તેલ નાખીશું। આપણે 3 પાવરા તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી જીરું નાખીશું। ફરાળી સૂકી ભાજી બનાવવાની છે તો રાઈનો ઉપયોગ નહીં કરીએ, ખાલી જીરું જ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે 1 ચમચી જીરું નાખીશું। સૂકી ભાજીમાં જીરુંનું પ્રમાણ વધારે રાખવું પડે। અડધી ચમચી હિંગ નાખીશું। લીમડાના પાન નાખીશું। લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું। સૂકી ભાજીમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, જે તીખી મરચી આવે તે વાપરવાની છે। જે ટમેટાના ટુકડા કરેલા છે તે નાખી દેશું। બધું બરાબર મિક્સિંગ કરી લેશું। અડધી ચમચી હળદર નાખી દેશું। 1 ચમચી નમક નાખશું, જરૂરિયાત મુજબ નાખવાનો। તીખાનો પાવડર લીધેલો છે તે અડધી ચમચી નાખી દેશું, બાકીનો આપણે ઉપરથી નાખશું। બધો મસાલો મિક્સિંગ થઈ ગયો છે તો હવે બટેકા નાખી દેશું।
હળવા હાથે બટેકાને મિક્સિંગ કરી લેશું. જે ધાણા લીધેલા છે તે આપણે નાખી દઈશું. સૂકી ભાજીમાં જે મરચાં તીખા આવે તે જ નાખવાના, એટલે આપણે લાલ મરચાંની જરૂર ના પડે. સૂકી ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. બટેકા બાફેલા જ હોય એટલે વાર નથી લાગતી. સૂકી ભાજી હાઈ ક્લાસ તૈયાર થઈ ગઈ છે, તો હવે સર્વ કરી લેશું. ઉપરથી આપણે લીંબુ નાખી દઈશું. તીખાનો પાવડર ઉપરથી વેરી દઈશું. તૈયાર છે આપણી બટેકાની ફરાળી સૂકી ભાજી. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ બટેકાની સૂકી ભાજી કેવી લાગી.